આપણે હિતેશભાઈ હારે બ્લોગ ઉતારવાનો હતો પણ ના ઉતાર્યો. હિતેશભાઈ કે હું તમને કોમેન્ટ કરી દઈશ. તો હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? પછી તો હું માર કલેજો હું તમારે ઘરે હું આખના પાહું થઈ ગયો. પાહું આખે પાહું ગયો અને અમે જતા હતા ગામમાં અને વીટુભાઈ મળ્યા અને વીટુભાઈ હારે કરી લીધા રામ રામ. પછી મસ્ત મજાનો ઉતારી લીધો બ્લોગ અને પછી તો અમે પહોંચ્યા મારા કલેજાઓ વાસુના ઘરે લુગડા ફિટ કરાવવા. પડી હવાર અને બની ગયો સા અને મેં તો કર્યો સગડો ચાલુ અને પહોંચ્યા અમે બધા કુમારખાની તારું ઉખાડવા. આપ્યા મને 30 રૂપિયા અને લાયો આટલી બધી વિમલ. અમે તો પહોંચ્યા કુમારખાની શ્યામમાં અને તો દેશી કપા અને તો દેશી તરું આયા તા તરું ઉખાડવાના. થયું એવું મહેશ આવ્યો પાહો. કુમારખાની શ્યામમાં અમને તરું ના ગમ્યું ને તે તરું કરી નાખ્યું અમે ચેન્જ અને અમે તો હાલ્યા પછી પાછા ઉપડ્યા. અમે પછી રામ સાપડી તરું લેવા બીજી જગ્યાએ અને હું તો હાલીને થાકી ગયો. 5 કિલોમીટર હાલીને જવાનું, 5 કિલોમીટર હાલીને આવ્યા. પહોંચ્યા પછી આપણા સગડ આ રહ્યો આપણો સગડો. પછી તો મેં હાક્યો સગડો. આમ જો ખાલી તમે સગડાનો ડ્રાઈવર આવડતું નહીં તો હાકી લીધો મેં સગડો. પછી અમે ઉભા રહ્યા પાણીની પરબ અને ડલા બાપાએ ભર્યું પાણી અને ડલા બાપાએ પીધું પાણી અને ડલા બાપાએ ભરીને આવ્યું મારા બાપાનું પાણી. મેં તો જવા દીધો પછી સગડો ત્રીજા ચોથા ગેરમાં અને જવા દઉં ડાયરેક્ટ ત્યાંથી રામ સાપડી હિતેશભાઈની હોટલ જઈને રાખું ચા પાણી કરવા. તો હિતેશભાઈની હોટલ અને આ રહી હિતેશભાઈની ગાડી અને આ રહ્યો હિતેશભાઈનો મિની પડો. હિતેશભાઈની હોટલનો બ્લોગ ઉતારી લીધો આપણે અને સગડાનું આપણે ટાંકીનું ઢાંકણું ખોલ્યું અને આ એવું પેટ્રોલ પંપ પર ડીઝલ નખાવા. પહોંચ્યા તો ખરા અમે પણ એમાં થયું એવું સગડાનો રેસવાર તૂટી ગયો. બોલો મને તો આપ્યો જગ હાથમાં અને જવાનું આવા ગારામાં જવાનું હાલીને 5 કિલોમીટર. હું તો જગ આપીને આવ્યો પાછો અને મારે જવાનું હતું અહીંથી રામ સાપડી પાહુ પાણીનો જગ ભરવા અને પછી તો હું ઉપડ્યો ત્રીજા ચોથા ગીરમાં અને આ પડે તો મારો સગડો અને હું તો પછી ઉપડ્યો ત્રીજા ચોથા ગીરમાં રામ સાપડી અને પછી તો હું ત્રીજા ચોથા ગીરમાં પહોંચી ગયો રામ સાપડી હિતેશભાઈની હોટલ. હિતેશભાઈની હોટલ આવીને લઈ લીધી આપણે ચા. આપણે હિતેશભાઈ હારે બ્લોગ ઉતારવાનો હતો પણ ના ઉતાર્યો. હિતેશભાઈ કે હું તમને કોમેન્ટ કરી દઈશ તો કહું સારું. પછી તો મેં ભર્યો પાણીનો જગ. પછી હું નહીં હારી ગયો રામ સાપડીથી ત્રીજા ચોથા ગીરમાં તો પહોંચ્યો આવીને પાહો વળીને હાલું પડ્યું ગારામાં મારે. પછી તો આ હતું તરું અને આ બાજુ ચાલુ હતું તરું ઉખાડવાનું અને હું તો આવ્યો પછી ટ્યાટકર હાંકવા. પછી ચાલ્યું આપણે ટ્યાટકરનું ટીરિંગ અને પાડ્યો ગેર અને બરીક ઉપર રાખ્યો પગ. એટલે બરીક તો આવતી નહીં એટલે માર પણ ઉપર તું બરીક ભાગી નાખવાનો ટ્યાટકર તો હાલતું નથી. તો મિત્રો કેવો લાગ્યો મારો બ્લોગ આજનો? લાઈક ફોલો અને શેર કરી દીજો. અહીંથી પૂરો કરું છું.